સૌને ભાવથી જય સ્વામિનારાયણ. આજે ખૂબ જ પવિત્ર દિવસ વિશે વાત કરવી છે. દિવસ છે વચનામૃત જયંતિ. માક્ષર સુધી ચોથ એટલે કે સૌ પ્રથમ વખત ગઢપુરના દાદા ખાચરના દરબારમાં લીલોડા લીમડા નીચે ભગવાન સ્વયં પોતાના આશ્રિતો માટે, સમાજના ઉત્કર્ષ માટે વચનામૃતની ભેટ સમગ્ર પૃથ્વીને આપે છે. એક એવો દિવસ જેના વગર આપણું આધ્યાત્મિક જીવન કદાચ અપૂર્ણ રહી જાત. કારણ કે આજના દિવસ જગતમાં જન્મ્યું હતું ભગવાન શ્રી સ્વામિનારાયણનું અપ્પર વાણી સ્વરૂપ એટલે કે વચનામૃત. ભગવાન સ્વામિનારાયણ પોતે પણ કહી ગયા છે કે મદવાણી હિ મદ સ્વરૂપા, એટલે કે મારી વાણી એ જ મારું સ્વરૂપ માનજો. સવારનો ઉજાસ હોય કે સાંજની નીરવ શાંતિ હોય, ક્યારેક એક ક્ષણ માત્ર એવું વિચારજો કે ભગવાન જો તમારા સમીપ બેસીને પ્રેમભરી નજરે અને કરુણાભરી વાણીએ જો તમને જીવનના રહસ્યો, મનુષ્ય શરીરની કિંમત, સાર્થકતા અને મૃત્યુની કસોટીની કપરી પરિસ્થિતિ આ બધું જો સમજાવે તો તમે એને શું કહેશો? હા, બસ એ જ તો છે વચનામૃત. વચનામૃત એટલે વાણી રૂપ અમૃતનો એવો મીઠો પ્યાલો કે જેમાં દરેક ઘૂંટમાં શાંતિનો અનુભવ છે, દરેક ઘૂંટમાં મોક્ષ છે, દરેક ઘૂંટમાં ભગવાન તરફ ખેંચી લેતી એવી દિવ્ય શક્તિ છે. આ ગ્રંથ કોઈ મહેલમાં નહીં બનેલો, કોઈ મોટા શહેરના કોન્ફરન્સ રૂમમાં નહીં બનેલ, પરંતુ સરળ ગ્રામ્ય પરિસ્થિતિઓમાં કે જ્યાં પવનમાં ધરતીનો સુગંધ હતો, જ્યાં પાટિયા કે ઢોલિયા ઉપર બેસી અને પ્રભુ અને સંતો સાથે સંવાદ થતો, જ્યાં સાધુઓ, હરિભક્તો, બાળકો બધા પોતાના ભગવાનને જસ્ટ 1 આર્મ ડિસ્ટન્સથી સાંભળતા હતા. ફક્ત 2 હાથની દૂરી સ્વયં ભગવાન હોય અને એ પણ આપણા પ્રશ્નોના નિરાકરણ આપતા હોય, કેવું અદ્ભુત એ વાતાવરણ હશે. જસ્ટ ઇમેજિન. આજથી લગભગ 200 વર્ષ પહેલા નંદ સંતો સદગુરુ મુક્તાનંદ સ્વામી, સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી, સદગુરુ શુકાનંદ સ્વામી, સદગુરુ બ્રહ્માનંદ સ્વામી, એમના જેવી દિવ્ય બુદ્ધિ અને પ્રતિભા ધરાવતા મહાપુરુષો ભગવાનના દરેક શબ્દને, દરેક ઉપદેશને, દરેક વાતને ખૂબ જ સાવધાનીથી સમજીને લખીને આ ગ્રંથ છે એ તૈયાર કરેલો, અને જેની ભેટ આજે આપણને સૌને મળી છે. આપણે જેટલું વાંચીએ એટલું સમજાય છે કે આ ગ્રંથ કોઈ માનવીની રચના નથી. આ તો સ્વયં ભગવાન પોતાની વાણી દ્વારા એ ભેટમાં આપેલું શુભાશીષ છે, વરદાન છે. વચનામૃત એ 200થી પણ વધારે હિન્દુ ધર્મના શાસ્ત્રોનો સાર છે, પણ ભાષા એવી સરળ છે કે ભોળા અને અભણ માણસોને પણ આ વચનામૃત સમજાય. અને એ જ વચનામૃત જ્યારે કોઈ જ્ઞાની અને પંડિત પુરુષ વાંચે તો એમને બ્રહ્મ વિચારનો ઊંડો જીવંત અનુભવ થાય. એ વચનામૃતની તાકાત છે. શું આટલી યુનિવર્સલ લેંગ્વેજ કોઈ સામાન્ય માણસ આપી શકે? ના, આ તો સ્વયં ભગવાનની જ વાણી છે, એમનું અપર સ્વરૂપ છે. મુક્તિના દ્વાર સુધી પહોંચાડનાર આ ગ્રંથ આજે આપણા હાથમાં છે તો એનું કારણ છે નંદ સંતોનું અનુપમ યોગદાન. એમણે વિચાર્યું હશે કે ભગવાનનો એક શબ્દ પણ ગુમ થવા નથી દેવો, એક શબ્દ પણ છૂટવો ન જોઈએ, અને માટે જ આજે આપણે વચનામૃતને મેળવી શક્યા છીએ. આ કળિયુગમાં માણસ પાસે બધું જ છે, ફોન, સુવિધા, પૈસા, સુખ, પણ શાંતિ નથી, આંતરિક સ્થિરતા નથી, માનસિક સંતુલન નથી, સંતોષ નથી, અને પારિવારિક સુખ કે સંપ નથી. પણ વચનામૃત એ જ શીખવે છે કે મનને કેવી રીતે વશ કરવું, ધર્મમાં કેવી રીતે સ્થિર રહેવું, ભગવાનને કઈ રીતે અંદર મનમાં સ્થાપિત કરવા, અને જીવનને શુદ્ધ અને સાત્વિક કેવી રીતે બનાવવું, અને જેના ફળ સ્વરૂપે માણસમાં આત્મનિષ્ઠા અને સમજણ ઉગે છે, અને જે પરિવારમાં સુખ અને સમૃદ્ધિ લાવવા માટે સૌથી મોટું યોગદાન આપે છે. દરરોજ વચનામૃત વાંચવાથી કોઈનું કલ્યાણ ક્યારેય પણ બગડતું નથી. વચનામૃતના 108 પાઠ કરવાથી ભગવાનના દર્શન થાય એવો અનુભવ સ્વામિનારાયણ સંપ્રદાયમાં હજારો સંતો અને હરિભક્તોને થયો છે. જે ઘરમાં વચનામૃત વંચાય એ ઘરમાં અંધકાર, કલહ અથવા દુઃખ, કુસંપ લાંબા સમય સુધી ક્યારેય ટકે જ નહીં. આવા આશીર્વાદ આપ્યા છે સ્વયં ભગવાન સ્વામિનારાયણે. આ ગ્રંથ માત્ર શાસ્ત્ર નથી, આ તો જીવન બદલી નાખે એવી એક ફિલોસોફી છે, જે સરળ ગ્રામ્ય ભાષામાં ભગવાને પોતે કહી આપી છે. એમાં જે ઉદાહરણ આપ્યા છે એ ખૂબ જ સરળ, જીવનથી જોડાયેલા અને દરેક વયના માણસને સમજાય એવા છે. વચનામૃતનું સૌંદર્ય એ છે કે એમની દરેક વાત પ્રકૃતિ સાથે જોડાયેલી છે. પવન, પાણી, ધરતી, અગ્નિ, વૃક્ષો, નદીઓ, સમુદ્રો, આ બધી જ વસ્તુઓને દ્રષ્ટાંતના રૂપમાં લઈ અને ભગવાન સ્વામિનારાયણે બધી વાતોને સમજાવી છે. જેવી આપણી આખી પ્રકૃતિ શુદ્ધ છે, સાત્વિક છે અને પરોપકારી છે, બીજા માટે જીવે છે, એવું જ વચનામૃતનું જ્ઞાન શુદ્ધ, સાત્વિક અને પરોપકારી છે. આજે આ પવિત્ર દિવસે એટલે કે માક્ષર સુધી ચોથના દિવસે ચાલો આપણે પણ એક સંકલ્પ કરીએ કે રોજના 5 થી 10 મિનિટનો ટાઈમ કાઢીશું
અને જેટલો પણ સમય મળે એમાં એકાદ વચનામૃત ઓછામાં ઓછું નિત્ય વાંચવાનો પ્રયત્ન કરીશું. કારણ કે જે ઘરમાં વચનામૃતનો પ્રકાશ છે એ ઘર, કુટુંબ શાંતિ અને ભગવાનના આશીર્વાદથી ક્યારેય પણ ખાલી નથી રહેતું. વચનામૃત એ વાણીનું અમૃત છે. વચનામૃત જીવનનું દિશા દર્શક છે. વચનામૃત ભગવાન સુધી પહોંચાડતો એક એવો ધોરીમાર્ગ છે કે જે ભગવાન સુધી પહોંચાડી આપે છે. વચનામૃત જયંતીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ સાથે ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે.